ત્રિનેત્રની હવે શરૂઆત કરીએ તો તમે કોઈક પ્રસંગમાં જઈને આવો પછી એની ચર્ચા કરો. આવું હતું, તેવું હતું, અને આવું પહેર્યું હતું, આ તેવું બોલી વગેરે વગેરે બધું થાય જ. હ્યુમન નેચર છે, થાય જ. એવી જ રીતે ભારતે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું હોય, એમાં વિદેશી મહેમાનો પધારે અને પછી ઘરે જાય પછી ત્યારે એમના મોઢે આપણે ઈચ્છીએ ને કે આપણા દેશના વખાણ થાય, એમ કહે કે ભાઈ ભારતનું આયોજન જબરદસ્ત હતું, ભારત એટલે કઈ બાકી ન રહે, જોરદાર જ હોય, ભારત બેસ્ટ છે, એવું આપણે ઈચ્છીએ કે લોકો બોલે. એઆઈ ઇમ્પેક્ટ સમિટ માટે બધાને બહુ આશાઓ હતી કે દેશની બોલબાલા થાય વિશ્વભરમાં આને લઈને, પણ લાગે છે કે કેટલાકને પોસાતું નથી. એઆઈ સમિટમાં પણ રાજકારણ કરવાનું, આ સવાલ અમે કેમ પૂછી રહ્યા છે ખબર છે? કારણ કે દેશની શાન વધારવા વાળી એઆઈ સમિટમાં દેશ કેવી રીતે બદનામ થાય એવા કામો થઈ રહ્યા છે. એ ગલગોટિયાના ગોટાળા હોય કે પછી એ ગલગોટિયાના ગોટાળાથી કોંગ્રેસને મળેલો મસાલો હોય, અને હવે તો હદ થઈ આંતરરાષ્ટ્રીય લેવલના ડેલિગેટ્સ આવ્યા હોય અને એ વચ્ચે એવું કંઈક થયું કે દરેક દેશવાસીને ગુસ્સો આવે. રાજકારણ કરો, ના નથી, પણ રાજકારણ કરવાની પણ જગ્યા હોય ને. રાજકારણ કરવાના અલગ અલગ મુદ્દાઓ છે, અનેક મુદ્દાઓ છે, પણ નહીં. અને એક નહીં, બંને પાર્ટીઓએ સામસામે ભારે પ્રદર્શન કર્યું છે. બોલો શું છે સમગ્ર મામલો, આવો જણાવીએ. एज अ विजिटर हमें लगता है कि दिस इज नॉट द राइट प्लेस और ये सब यहाँ पे नहीं करना चाहिए. इट गिव्स अ बैड इमेज टू द कंट्री. प्रोटेस्ट करने के बहुत सारे तरीके होते हैं, बहुत सारी जगहें होती हैं. मे बी ये वो सही जगह नहीं है जहाँ पे आप एक कंट्री के इंटरनेशनल इवेंट पे जहाँ पे बहुत सारे इंटरनेशनल डेलीगेट्स हैं वहाँ पे प्रोटेस्ट करें. સાંભળ્યું ને, આ રોષ એઆઈ સમિટમાં આવેલા લોકોનો છે, કારણ તમારી સામે છે. રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન શુક્રવારે ભારે હોબાળો મચી ગયો. ત્યારે જ્યારે યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર ઘૂસી ગયા હતા. પ્રદર્શનકારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝડના નારા લગાવ્યા હતા. જે સમયે આ વિરોધ પ્રદર્શન થયું તે સમયે સમિટમાં દેશ વિદેશના અનેક દિગ્ગજો અને પ્રતિનિધિઓ હાજર હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો અચાનક બેનરો અને પોસ્ટરો સાથે મુખ્ય હોલ પાસે પહોંચી ગયા હતા. ઉપરથી ટી શર્ટ કાઢીને કેટલાક તો વિરોધ કરી રહ્યા હતા, જે શરમજનક હતું. સુરક્ષા કર્મીઓએ તરત જ હરકતમાં આવીને દેખાવકારોની અટકાયત કરી હતી અને તેમને સંકુલની બહાર કાઢ્યા હતા. આ ઘટનાથી બધા લાલ ઘૂમ થઈ ગયા. उनको कोई नहीं समझा सकता. उनका तो काम ही यही है. जरूर वो काफी डर गए होंगे कि इतना अच्छा, इतना शानदार एआई समिट कैसे हुआ. एंड दिस इज द टाइम व्हेन वी शुड कीप द समिट above politics. We should make sure that everybody supports, everybody cooperates with this effort. अगर कांग्रेस अपने केवल उसी माइंडसेट में रहेगी जब कि उन्हें हर चीज में विघ्न डालना है, तो भगवान बचाए. एक शर्मनाक घटना भारत मंडपम पे करने का प्रयास कांग्रेस के युवा संगठन ने करने का प्रयास किया है. पूरी दुनिया के अंदर भारत की छवि को खराब करने का कुत्सित प्रयास हुआ और हम इसकी निंदा करते हैं. देश की कीमत पर ये लोग खिलवाड़ करना चाहते हैं. राजनीति होती है, आरोप प्रत्यारोप होते हैं, लेकिन हम देश की कीमत पर सौदेबाजी करें, देश की छवि के साथ खिलवाड़ करें, जहां 100 से अधिक देशों के लोग भागीदार बन रहे हो, वहां पर इस प्रकार के उत्पात मचा करके अराजकता फैलाने का प्रयास असह्य है. આટલેથી ન અટકીને ભાજપે રાહુલ ગાંધીના ઘર બહાર પ્રદર્શન કર્યું. બોલો રાહુલ ગાંધીએ એઆઈ ઇમ્પેક્ટ સમિટને પીઆર ગણાવી હતી. ઉપરથી શુક્રવારે આ યુથ કોંગ્રેસનું પ્રદર્શન, જેને લઈને ભાજપના કાર્યકર્તાઓએ આક્રમક બનીને રાહુલ ગાંધીના ઘરની બહાર ડેરો જમાવી દીધો. અને પછી શું, એમની પણ ટીંગાટોળી થઈ અને અટકાયત થઈ. વાત એ જ છે કે દેશમાં કોઈક એવી ઇવેન્ટ થઈ રહી હોય જેમાં દેશની શાન વધતી હોય, દેશનું સન્માન વધતું હોય, વિદેશથી અનેક એવા મહેમાનો આવ્યા હોય જેમની સામે દેશનું સારું લગાડવાનું હોય,
એ પછી સત્તા પક્ષ હોય કે વિપક્ષ, બંનેની જવાબદારી બને છે, કારણ કે આ દેશ પ્રત્યેની તેમની ફરજ છે. પણ કોઈ એક ઘટનાના કારણે આવી રીતે દેશને બદનામ કરવામાં આવે, વિદેશી લોકો સામે આંદોલનો કરીને રંગમાં ભંગ પાડવામાં આવે, એ કેટલું યોગ્ય? એ તમે દેશની જનતા તરીકે વિચારજો. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.